નથી કરવા દેવા. આપણી બતાવો ને હુકમ પણ એ મને આરો સાહેબ કહેશે ને તમને. પણ લેખિતમાં પણ એ ઓર્ડર કરો ને યાર, એ મને કરો લેખિત ઓર્ડર કરશે તો કરશું. પણ કરશે ત્યારે તો કામ કરો છો ને. એના બદલે કેમ દાદાગીરી કરો છો? દાદાગીરી મને મારે કોઈ હુકમ નથી તો ના 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 ના. તમારે પાસે કોઈ હુકમ છે? તમારે એવું હોય તો અમારા ડીવાયએસપી ઇન્ચાર્જ છે એમને તમે પૂછી લો ને. ક્યાં છે ક્યાં ના પાડો? DYSP? અહીંયા બેઠા છે જો. ત્યાં બેઠા છે ભલા બોલાવો, બોલાવો. બરાબર. તમે હુકમ બતાવો ને. કહો ને તમને હું કહું છું કે ભાઈ એમની પાસે તમે પૂછો ને. તમે ના પાડો મારે તો હુકમ શાંતિથી બતાવો. વાત નહીં જોવી તો પછી હવે તાત્કાલિક કયો છો? અમે તો કાલ કરો રાતથી છૂટી છીએ. કરો ને ભાઈ. કાલ રાતથી અમે નથી છીએ. તમે કાલ રાતથી. કાલે રાતથી અમારા બધા છે. અરે અમે અહીંયા હાજર છીએ કાલ રાતથી. કાલ રાતથી. ના 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 કાલે રાતથી અરે અમે લોકો અહીંયા હાજર છીએ. આખી નાઈટમાં અહીંયા છીએ. ના ના તમે અહીંયા આરો સાહેબને કહો. અમે LED સ્ક્રીન ચાલુ તમે નથી તો તમારા કરતા. કેમેરા આરો સાહેબને એમ કે મારે ક્યાં LED પણ એમને હા. આરો સાહેબને તો તમે ફોન કરીને કહો ને. અરે પણ તમારે એની તો રાહ જોવી નથી. આરો સાહેબના ફોન ફોન રાહ તો જોવી નથી. ઉચકાવતા નથી કોઈ. પણ ભલા માણે તમને તો મેં તો કીધું નથી તમને આરો સાહેબનો કોન્ટેક્ટ કરવાનો છે. પણ DYSP ને મળે છે. કોઈ જવાબદાર વ્યક્તિ PI ને કોઈ મળો, તો ફલાણા ને મળો. અહીંયા જવા નહીં દેવાનો હુકમ તમારે બતાવો. તો મારા ભાઈ પણ કાલ પણ મને મારી પાસે અડધો કલાકથી આવ્યા છો. કાલ રાતથી અમે અહીંયા બહાર ઊભા છીએ. કાલ રાતથી અહીંયા ઊભા છીએ. નથી કોઈ અંદર જવા દેતું, નથી કોઈ વિડીયો બતાવતો. જે છે એ કોના અંદરમાં છે? કોના અંદરમાં તમે કહો. તમને ખબર તમે નિષ્ણાત છો. પણ તમે આડા ઊભા રહી ગયા છો તો તમે કહો ને. તમે નિષ્ણાત છો બધા. તમે અહીંયા આડા ઊભા રહી ગયા, નથી જવા દેવું. પણ એટલે જ કહું છું, લેખિતમાં હુકમ છે ને તમારી તમે આરો પાસે. સાહેબને પૂછો. તમારી પાસે લેખિતમાં હુકમ છે ને. આરો સાહેબને પૂછો. ના તમે પાડો. એમ નહીં કરો કે આ point મને આરો થયો. સાહેબ નહીં કે ત્યાં સુધી નહીં પણ તો જવાનું. આરો સાહેબને તમે ફોન કરો ને. પણ ભલામણ તમે રાહ તો જોતા નથી. ક્યારે તમે બોલ બોલ કરો છો? કાલ આજથી તો અમે અહીંયા છીએ. ઘડીક ઊભા તો રહ્યો, કોઈને પૂછે તો હાલો નહીં. ભાઈ, ઘડીક ઊભા રહો. હાલો પૂછી લે. સાઈડમાં ઉતારો ને ઘડીક. હાલો હાલો સાહેબ. તમારે ભલામણ તમે ઘડીક રાહ જોવી નથી. એ સાઈડમાં તમારે કાયદાકીય પ્રમાણે હાલવું નથી. તમારે ના પાડી દેવી છે. ના, 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 ના. એમ થોડું હોય. ના 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 એ તમે તમને કીધેલું હોય તો તમે ઓર્ડર બતાવી દો. ભાઈ, આ જો order. મનસ્વી રીતે વાત નહીં કરો. તમારો ઓર્ડર બતાવી દો. મનસ્વી વાત ના કરશો. હા ભાઈ, નોકરીનો order તો હમણાં સાહેબે એવું કીધું. ના ભાઈ, ના. તમે હમણાં એમ સાહેબે એવું કીધું કે આ ભાઈ, સાહેબ ભાઈ point એવું કીધું આપ્યો. કે મારી જવાબદારી અંદર એક્સેસ કંટ્રોલ કરવાનો. હમણાં સ્પષ્ટ મેં કીધું છે. હા, પણ મારી જવાબદારી. મૌખિક ન હોય. તમે લેખિત તમે હમણાં એમ કીધું લેખિતમાં મને અહીંયા ઓર્ડર આપ્યો. અંદર જવા આરો દો. સાહેબને ફરિયાદ કરો. મારે કીધું કે કેમેરા ભાઈ, આરો જોવા સાહેબને તમે મારી જોઈ શકો ફરિયાદ છો. કરો ને. એટલી બધી લાઈવ ઉંમરથી કેમેરા બધી છે, વાત તો કરો. બધી ઉંમરથી બધી વાત નહીં. બધું બંધ થઈ ઉંમરથી ગયું. બધી વાત તો કરો કે કરો મારી ફરિયાદ કરો મારી ફરિયાદ. તો તમારે રાહ જોવી નથી ભલામણ. તો તમે બોલાવો ને તમારે હારો ને તમને પણ એ તો હુકમ તમે આપ્યો બોલાવો. જોઈ નહીં. તો ફોન તો કરો તો. પણ ભલામણ અધિકારી આવા છે એટલી રાહ જોવો યાર. હારું, હાલો રાહ જોઈએ. તમારે રાહ જોવી નહીં. તમે કાલ વાત રાતના કરી તો દો. છીએ, કાલ રાતે અમે રાતના છીએ. અમે રાતના પણ અમારે તો જોવાનું છે. પણ અમારે એ જ કામ છે ભલામણ. પણ તો અમને જોવાનું અમારે હતો. એવું નથી. અમારું ના બેન અમે બી આખી નાઈટના અહીંયા છીએ. પણ જોવા- ના, ના, ના. તો તમારે અમને જોવા જવું જોઈએ ને તો. પણ ભલામણ એ વાત તો કોઈને કરવું. પણ તો બતાવો ને સત્તા તો. એમને એવું છે કે અંદર જવું છે. અહીંયા જે સ્ટ્રોંગ રૂમ બનાવ્યો છે, સ્ટ્રોંગ રૂમ પાછો દર ઇલેક્શનમાં લાઈવ ટેલિકાસ્ટિંગ મારું હોય. જે અમારી પાર્ટીના કોઈ પણ પાર્ટીના વ્યક્તિઓ બહાર ઉભા રહે એ ટીવી ની અંદર જોવે, જેનો આપણે મંડપ બનાવ્યો. આ વખતે એવું કોઈ વસ્તુ બનાવે ગઈકાલે ચાલુ હતું, એ બંધ થઈ ગયા પછી ચાલુ થયું જ નથી. તો સ્ટ્રોંગ રૂમમાં જે મુકાઈ ગયું એનું સીસીટીવી ત્યાં દેખાય તો ત્યાં બેઠા બેઠા જોઈએ એટલે વાત પૂરી થઈ ગઈ. હવે એ લાઈવ ટેલિકાસ્ટિંગ બંધ થઈ ગયું છે તો નથી અંદર આંટો મારવાની સત્તા. કાંઈ વાંધો નહીં, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ સુધી ન જવા દો. જે બેરિકેડ કર્યું છે ત્યાં સુધી જઈને જોઈને તો ઓકે થઈ ગયું, અને નથી તો પછી લાઈવ ટેલિકાસ્ટિંગ ચાલુ કરી નાખો. બેમાંથી એકેય ન થાય, આ તો ખોટું છે. મેં ફોન કર્યો પણ તો ફોન નથી આવ્યો. તમને અંદર જવાની પરમિશન આપું છું. પણ તો સાહેબ તમારા લેવલથી એને જો સાંભળો, ગઈકાલે એલઈડી ચાલુ હતું કે જેનાથી દર ઇલેક્શનમાં એવું થાય છે કે એલઈડી ચાલુ હોય ત્યાં બધા બેઠા હોય, ત્યાં બેઠા બેઠા જોવે તો કોઈ અહીંયા સુધી પહોંચે નહીં, અને ત્યાં બેઠા બેઠા અમે દર ઇલેક્શનમાં જોઈએ જ છીએ. તો વાત જ એટલી છે કે એ બંધ થઈ ગયું ગઈકાલ રાતનું, તો એને પુનઃ ચાલુ કરી નાખવામાં આવ્યું કાલ સવારે 9 વાગ્યા સુધી. હવે દિવસ તો સમય તો ત્યાં સુધી સમજ્યા, રાત્રિનો સમય છે તો ઈવીએમ ની સ્ટ્રોંગ રૂમનું લાઈવ ટેલિકાસ્ટિંગ ચાલુ હોય બેઠા બેઠા ત્યાં જોઈએ, વાર્તા પૂરી થઈ જાય. આજે કોઈ ઇકો વાન આવ્યું, એની અંદર 3 પેલા મોટા મોટા ડબ્બા આવ્યા, ઉભા હતા, એને કીધું કે શું છે બતાવો, બતાવવામાં ન આવ્યું. એ ડબ્બા લઈને અંદર ગયા પછી બહાર નીકળ્યા કે ડબ્બા ખાલી. તો સાહેબ શંકા ઉત્પન્ન થાય એવું શું કામ થયું? એનો સોલ્યુશન લાગે. ના પણ પછી કલેક્ટર સાહેબે કાલે રાત્રે એવું કીધું હતું, સીસીટીવી કેમેરા લાઈવ હશે તમે જોઈ શકો. હું 3 વાગ્યા સુધી બહાર જે મીડિયા લોન્ચ આગળ આપણે જે સીસીટીવી કંટ્રોલ રૂમ હતો એ દેખાતું નથી બહાર એવું કેવું છે. ત્યારે રણજીભાઈની આવ્યા છે આપવાળા
તો કે કાં તો અમને એકવાર જોવા દો જે સીલ મારેલું છે એ બરાબર છે કે નહીં ખાલી અમને એકવાર જોવા દો અંદર જઈને, નહીંતર કે બહાર સીસીટીવી લાઈવ ચાલુ કરાવી દો. અમને અમારા બે જ પ્રશ્નો છે કે ભાઈ બહાર લાઈવ ચાલુ કરાવી દો તો અમારે કોઈ પ્રશ્ન અમે ત્યાં બેઠા બેઠા જોઈ લઈએ. જી સર 2 મિનિટ. તમારે ફોન ના, ફોન કરી દીધો. પણ મારી સાથે મારા સિનિયર છે, મારે બી સીધું ક્યાં કોન્ટેક્ટ કરવાનો? આમ છે, તમે કહો નહીં, તમે ભાઈ, તમે મૂકજો નથી ભાઈ, અમે તો હમણાં આવેલા છીએ, અમારા જોડે એવા સંપર્કો ન હોય અને મારા ફોન તમારે ન ઉપડે. કેટલા લોકોના ફોન આવ્યા? હમણાં જે વિડીયો વાયરલ છે ને વાહનવાળો, કેટલા લોકોના ફોન પણ સાહેબ અમને એ તમે અહીંયા સામે ઉભા છો, તમે જુઓ EVM ગોઠવાઈ ગયા પછી EVM બહાર કેમ નીકળે છે? પેટીઓ ચેક કેમ કરી જવા દઈએ. EVM ને તો સીલ મારી મૂકેલા છે. वो पेटीના તમે ફોટા જાતે તમે પ્રિડિક્શન કરી લો એવું ના હોય. તો પેટીઓ કેમ બરાબર, ભરી સાહેબ? પેટીઓ કાલની જે પ્રક્રિયા કરવાની છે એના માટેની બધી વ્યવસ્થા છે. બરાબર, એ સ્ટેશનરી આવેલી છે. ખાલી પેટીઓ હતી. કાલે જે બધા ફાડી ફાડી મૂકશે બધું નાખશે ક્યાં? એટલે ખાલી પેટી હતી. હા, તો ખાલી બતાવવામાં શું જાય? પેટી. આપણે નથી બતાવ્યું એમની ભૂલ છે, હવે બતાવશે હા, તમને. તો બતાવી હવે દે જે ને. કાંઈ વસ્તુ આવશે આપણે બતાવશે. હા તો આપણે એ ત્યારે નથી ગયા, આપણે ધ્યાનમાં રાખીએ. વસ્તુ જોવાની મતલબની સ્ટેશનરી તો આવશે એના માટે લાઈવ ટેલિકાસ્ટિંગ થઈ જાય ને તો આપણો તો કન્સર્ન EVM ને સીલ લાગી ગયું રૂમ ને અમને એમ કીધું કે તમે એક ખાલી પેટી લઈ ગયા એ જ્યાં લઈ ગયા ત્યાં, પણ તમારો જે EVM રૂમ સ્ટ્રોંગ રૂમ છે એને તો સીલ મારેલું જ કાયદેસર. બરાબર, એના ઉપર એની ઉપર 12 સીસીટીવી કેમેરા રાખેલા. તમે સીસીટીવી કેમેરા પર ચારો ચાર સીલ તો તમારા ઘરના જ વાગે ને ઘરના જ ખુલે. સીલ વાગવા એમાં કઈ નવું નહીં. બેઠા બેઠા કરી નાખ્યા આમાં બધું જ થાય છે સાહેબ, બધું જ થાય છે, આમાં કી દબાવે બધું ફેરવી નાખે. બધું જ થાય છે સાહેબ. ઘણી મહેનત કરેલી છે મહેનત કર્યા વગર તો ફળ ક્યાં મળે? हाँ और मोदी है तो मुमकिन है, सब मुमकिन है. हाँ मोदी है तो मुमकिन है. થઈ હા જવાનું એ તો થશે જ, પછી કાલે તો થવાનું જ છે. એ વાત અત્યારે અને હું તમને મળવા આવીશ સાહેબ ગુલદસ્તો લઈને કે જો મોદી એ તો મુમકિન હે, કાલે આવશે ને એટલે રિઝલ્ટ. ચાલો 2 મિનિટમાં તમારું કરાવી દો સર. ઓકે સાહેબ, ઓકે. આભાર સાહેબ. એ તો હું 5 વાગે આવ્યો ત્યારે મેં રજૂઆત કરી 4:30 કે અમે બહાર બેઠા બેઠા જોયું એવું કે ગોઠવી આપો. અહીંયા સ્ટ્રોંગ રૂમમાં EVM મશીન રાખવામાં આવ્યા છે. તે સ્ટ્રોંગ રૂમમાં અત્યારે કોઈ પણ પાર્ટીના કોઈ પણ વ્યક્તિને જવા નથી દેવામાં આવતા. કર્મચારીઓ અથવા તો એની સાથે જોડાયેલા ચૂંટણી પંચની સાથે જોડાયેલા કર્મચારીઓ જઈ રહ્યા છે. સારી વાત છે, કોઈને નથી જવા દેતા. પણ અહીંયા LED સ્ક્રીન પણ લગાવી છે. તો સ્ટ્રોંગ રૂમની સામે જે કેમેરા લગાવ્યા છે એ કેમેરા અહીંયા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે એવી અમારી માંગણી છે. હર વખતે હર ચૂંટણીમાં અહીંયા બહાર LED સ્ક્રીન પર સ્ટ્રોંગ રૂમના કેમેરા, દરવાજો જે સીલ હોય એના કેમેરા લાઈવ કરવામાં આવે છે. ગઈકાલ રાતથી અત્યાર સુધી કોઈ પણ સ્ટ્રોંગ રૂમનો કેમેરો અહીંયા લાઈવ કરવામાં આવ્યો નથી. તો અમારી ચૂંટણી પંચના અધિકારીઓની એ જ માંગ છે કે ક્યાં તો અમને અમારા EVM સ્ટ્રોંગ રૂમમાં છે તે દૂરથી જોવા દો કે હજુ સીલ છે કે કેમ છે, અથવા તો અહીંયા જે મંડપ બનાવ્યો છે એ મંડપમાં LED સ્ક્રીન મૂકી છે, LED સ્ક્રીન લાઈવ કરવામાં આવે અંદર શું ચાલુ રહ્યું છે, સ્ટ્રોંગ રૂમ સહી સલામત છે કે કેમ. બસ આ જ માંગણી છે. પોલીસના સ્ટાફે એવું કીધું કે હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપીએ છીએ, લાઈવ કરીએ છીએ બહાર. તો કંઈ વાંધો નહીં, લાઈવ કરો. અમે એના સાથે પણ સહમત છીએ કે સ્ટ્રોંગ રૂમમાં જે મશીન મૂક્યા છે એ સહી સલામત છે, દરવાજો સીલ છે, એ લાઈવ બતાવવામાં આવે. ગઈકાલે રાત્રે 2:30 વાગે જ્યારે મશીન આવ્યા ત્યારનો અહીંયા સ્ટ્રોંગ રૂમમાં સીલ થયું છે, અંદર કોઈને જવા દેવામાં નથી આવતા. વચ્ચે 5 મિનિટમાંથી હમણાં કલાક પહેલા જવા દીધા હતા, પણ ગઈકાલ રાતથી 2:30 વાગ્યા સુધી, એટલે કે ગઈકાલ રાતના 2:30 વાગ્યાથી આજ બપોરના 4 વાગ્યા સુધી કોણ અંદર ગયું, શું કર્યું એ કોઈને ખબર જ નથી. અને હજુ તો આખી રાત કાઢવાની છે, તો રાત્રે પણ અંદર જવા દેવામાં ન આવે સ્ટ્રોંગ રૂમની આજુબાજુમાં, અને અહીંયા પણ લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરવામાં ન આવે, તો આ કંઈક ને કંઈક શંકા ઊભી થાય છે એવું લાગી રહ્યું છે.